નમસ્કાર, હું અશિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરી આજના મહત્વના સમાચાર પર। અરવલ્લીમાંથી સમાચાર મળી આવ્યા છે। અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર ખેરચા ગામ નજીક ગત રાત્રે અજાણ્યા વાહનની અડફેટે વન્ય પ્રાણી દીપડો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। હાઈવે પર દુખાવામાં તડફડતા દીપડાને જોઈ મુસાફરોમાં ભય અને ચકચાર ફેલાયો હતો, તેમજ દીપડો વાહનો પર તરાપ મારવાનો પ્રયાસ કરતો હોવાની પરિસ્થિતિ ગંભીર બની હતી। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ SCF સહિતની અધિકારીઓની હાજરીમાં સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું। ઇજાગ્રસ્ત દીપડાને પાંજરે પૂરી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને હાલ તેની તબિયત પર નજર રાખવામાં આવી રહી છે। સાથે જ દીપડો કેવી રીતે ઇજાગ્રસ્ત થયો અને અકસ્માતમાં સંડોવાયેલ વાહન અંગે તપાસ શરૂ કરવામાં આવી છે।